સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોનો વિરોધ થઈ રહ્યો છે। બેફામ નિવેદન કરનાર સ્વામીઓ સામે સૂત્રોચ્ચાર કરાઈ રહ્યા છે। સ્વામી સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે। કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું છે। વિવાદિત નિવેદન આપતા સ્વામી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્વામી સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે। તમામ લોકો કહી રહ્યા છે અને જે બેફામ બફાટ કરવામાં આવે છે સ્વામી દ્વારા અને તે નિવેદનો લઈને હાલ હવે લોકોમાં રોષ જોવા મળ્યો છે। કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અલગ અલગ જે સ્વામીઓ છે તેમના દ્વારા વિવાદાસ્પદ જે નિવેદન છે તે આપવામાં આવી રહ્યું છે, જેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભક્તજન છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને પોતાની જે રજૂઆત છે તે રજૂઆત કરશે। જે શું રજૂઆત છે આપની? લપટ સાધુ છે એનો અમારે વિરોધ છે, બીજો કોઈનો નથી। એ અત્યારે ગમે ત્યાં કથા ન કરી શકે, એને વ્યાસપીઠ ઉપર નહીં બેસવા દેવાના અને એ કથાનો એને કેન્સલ જ કરવાની ગમે ત્યાં હોય। અને એ લોકો પાસે સત્તા છે એટલે અમારા નાના માણસોનો, હું એક સ્વામિનારાયણની હરિભગત છું, પણ એ લોકો લપેટ છે એની હારે જ અમારે વિરોધ છે, બીજા કોઈ હારે વિરોધ અમારે એને જોતા જ નથી। એને ઘર ભેગા કરવાના છે, ભગવા કપડાં ઉતારીને એને ઘર ભેગા કરો, એની માનીને એને બાપા પાસે મોકલી દો, બસ અમારો એ વિરોધ છે, બીજો કાંઈ નથી। અલગ અલગ ભગવાન વિશે પણ ટિપ્પણી કરી રહ્યા છે, સંસ્કૃતિ સાથે ચેડા કરી રહ્યા છે, શું કહેશો? અમને તો અમે સ્વામિનારાયણ સંપ્રદાય તરફી છીએ, પણ અમને આવા સાધુ અને સંતો અમને જોતા જ નથી એમ, કે કારણ કે જ્ઞાન દેવા બેઠા છે કે ખરાબ કાર્ય કરવા બેઠા છે એમ। અત્યારે તમે જ્ઞાન દેવાનું હોય તો શેનું જ્ઞાન દેવાય? તો આ શેની ઉપર ગાદી ઉપર જઈને આ બધાને ખરાબ બધાને લેડીસો અત્યારે ત્યાં જાય છે, અમથા લેડીસ હારે વાત કરવાની ના પાડે છે, તો લેડીસે હારે એ સંતો રહે છે, વાતું કરે છે, પાછળથી બધી કામ ચાલુ છે। તો અમને આવા સંતો પોહાતા નથી। અમે સુરવીર થઈ અને અમને એક નિર્ણય તમારે આપવાનો છે। આવા સાધુ સંતો નથી જોઈતા, શું માંગ છે? જે રીતે ભગવાન વિરુદ્ધ પણ ટિપ્પણી કરી રહ્યા છે, એ બધા કૃત્ય આવા કરે છે અને શોષણ કરે છે નાના નાના બાળકોનું, અને બધાને આવું વિરુદ્ધ કૃત્ય કરે છે, એટલે અમારે આવા સંતો નથી જોતા। સંપ્રદાયની હિત માટે સાધુ જોઈ, એને બદલે અહિત કરે છે, એટલે અમારે આવા સંતો નથી જોતા। જી આપની શું માંગ છે? મારી માંગ એક જ છે, સનાતન ધર્મ આપણે હિન્દુ માટે મેન પ્રખર છે, તો સનાતનની વિરુદ્ધ જે બોલે, સંતની જે એની મર્યાદા, એનું જે સત્શાસ્ત્રનું સેવન એ ન કરે, પોતાની મનમાની પોતાને ભગવાન થઈને પૂજાવા માટે જે આવા કૃત્ય કરતા હોય એને અમારે ન જોઈએ।